સુરત શહેર એસઓજી પોલીસે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી રિક્ષામાં બેસી પેસેન્જરની નજર ચૂકવી રોકડ રૂપિયા 50,000ની ચોરી કરી હતી. આરોપી છેલ્લા 2 મહિનાથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. પોલીસે ગોપી તળાવ મેઇન ગેટ પાસેથી આરોપી હમીદ ઉર્ફે ગધા કનીની શેખની ધરપકડ કરી છે. આરોપીએ સિંગણપુર 4 રસ્તા પાસેથી પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડ્યો હતો. પોતાની રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અજ્જુ કાલિયા તથા ઝબાર ઉર્ફે માસ તથા આસિફ ઉર્ફે પંટા પણ બેસેલ હતા. થોડા આગળ જતા ઝબાર ઉર્ફે માસે ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા નજર ચૂકવીને કાઢી લીધા હતા. કતારગામ અશોકનગર સોસાયટી પાસે ફરિયાદીને આગળના ટાયરમાં હવા ઓછી છે તેમ કહીને નીચે ઉતારી દીધા હતા. એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી અર્થે કતારગામ પોલીસને સોંપ્યો છે. આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.